ભગવાનને એમ થયું કાંઈક લીલા કરવી જોઈએ, તો દક્ષ પ્રજાપતિના બાપને અહીંયા મોટો યજ્ઞ કર્યો, શંકરનું સ્થાન ન રાખ્યું, પછી એમને એમ આવ્યા સતી, અને એ શક્તિ સ્વરૂપે એના હોમમાં હોમાઈ ગયા, સળગી ગયા. બીજો અવતાર હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો, અને પાર્વતી તરીકે જન્મ લીધો પછી એને ત્યાં ગણેશ ને કાર્તિકેય 2 દીકરા જન્મ્યા. હવે શંકરનું લગ્ન થયું ત્યારે શિવપુરાણમાં લખ્યું છે કે ગણેશની સ્થાપના કરી. હવે આપણે વિચાર થાય કે મારા શંકરને જન્મે, શંકરની ઘીરે કાર્તિકેય જન્મે, બીજો છોકરો ગણેશ જન્મે, તેથી સ્થાપના કરે. પણ આ તો શંકરની જાનમાં પહેલાં ગણેશની સ્થાપના કરી, તો આપણે કે આ ગણેશ ક્યાંથી આવ્યો છે? વિચારવા જેવી વાત છે. તો કોઈ આપણે બુદ્ધિના બળદ હા ભગવાન કે હા હું કાંઈક વિચાર તો કર્યો, તો આ કયો ગણેશ? જન્મો તો નહોતો એને ઘેરે, લગ્ન નહોતો થયા, તો એને ગણેશની સ્થાપના કરી હતી, તો એનો લગ્ન થયા, તો એણે ગણેશની સ્થાપના કરી. તો સૃષ્ટિનું મંડાણ છે એ ગણેશની સ્થાપનામાં પેલું છે. ગણેશની સ્થાપના. ગણેશ ક્યાં છે? મનુષ્ય જન્મ લે એટલે એના ગણેશ મૂળાધારમાં છે. મૂળાધાર ચક્રથી શરૂઆત કરે એટલે ગણેશનું સ્થાન પહેલાં છે, શંકર પાર્વતી પછી આવે. તો એ અજન્મા, અને આમ જોઈએ તો ગણ નાયક, ગણપતિ. ગણ એટલે આખે આખું શરીર, પગ, હાથ, આંખ, નાક, બધા અવયવોનો પતિ, સ્વામી, બધા તંત્રને ભેગું કરીને હકાવે ને એની જવાબદારીથી હાલે એનું નામ ગણપતિ. એટલે ગણપતિની સ્થાપના કરી છે. એટલે આપણે શંકરના ગણેશનું માની દઉં, એનો મેળ કેમ કરવો? એની જાનમાં કઈ ગણેશ તો હતા, તો શું કરવું? તો સારું એની સ્થાપના કરી તો ગણેશ અગાઉ આવી જાય છે. પણ એ ગણપતિ જન્મની સાથે દરેક મનુષ્યનો આ દેહ, એક રગ આમાં જરાક તૂટી ગઈ હોય, એક રગ હાલતી બંધ થઈ ગઈ, ભાઈ આને મગજની નસ દબાય તો કામ કરતો બંધ થઈ જાય. એક નસ દબાય સ્પાઇન ગ્રંથિની, કરોડરજ્જુમાંથી એક મણકાની, તો માણસ પગ નીચે તે ખોટા થઈ જાય. તો ગણપતિનો પ્રભાવ તો જુઓ તમે, આ એક કરીને હાલે એટલે મજા છે. જન્મની સાથે ગણનો પતિ, ગણ એટલે બધા જ અવયવો, બધા જ માણસોને જે આ હલનચલન કરાવે, શક્તિ સ્વરૂપે આપે, એ ગણપતિ. એ જન્મની સાથે દેહ ધરીને આવો એટલે ગણપતિ પહેલાં આવે, પછી બધા આવે. એટલે આ ગણપતિને જો સમજાઈ જાય તો શંકરના છોકરાની વાત ન કરે, એની વાત નથી, તો એની જાનમાં કેમ આવે જન્મા પહેલાં? એટલે જે આ ગણનાયક એને કીધો, ગણપતિ કીધો, ને છેલ્લે એણે ગુણપતિ કીધા કે આ દરેક ઇન્દ્રિયોના અવયવના ગુણ જો એના અધિપતિ એ છે. એટલે એના વિના જન્મ આપણો નકામો થાય. એટલે પેલી ગણપતિની સ્થાપના છે મૂળાધારમાં. અને બ્રહ્મા વિષ્ણુની સ્થાપના આમાં જ છે. આજ્ઞા ચક્રથી કંઠ ચક્રની વચ્ચે બ્રહ્મનું સર્જન છે, બ્રહ્માનું. તો એ બ્રહ્મા છે આખી સૃષ્ટિની રચના કરે, વિચારો મોકલે, આપણું કાર્ય શું કરવું એ બધું વિચાર, સંકલ્પ, સિદ્ધિ, વાણીના દેવતા એના મહા સરસ્વતી દેવી છે. મા ભગવતી સરસ્વતી દેવી, એ આજ્ઞાચક્ર અને કંઠચક્ર વચ્ચે એ બ્રહ્મ ગુફા, એમાં એનું સ્થાન છે. એ બેની આરાધના કરવાથી આધ્યાત્મિકતા પ્રગટે, વાક ચાતુર્ય પ્રગટે. કોઈને ફિલોસોફર થવું હોય, કોઈને વિદ્યા ગમે એ જ્ઞાન મેળવવું હોય, ગુઢ જ્ઞાન મેળવવું હોય, તો આ બે વચ્ચે જે એનો વાસ છે, નિવાસ છે, તો એ મહા સરસ્વતીની ઉપાસના કરવી પડે. એના આદ્ય દેવતા બ્રહ્મા છે. અને બ્રહ્માનું જે મહામંત્ર છે ઓમ, પેલી શરૂઆત ઓમથી શરૂઆત થાય, અને એ છે એ આજ્ઞાચક્રનું પ્રતીક છે. અને આજ્ઞાચક્ર છે એનું જગાવવાનો મુખ્ય બીજ મંત્ર છે એ. તો ઓમ એ થાય, એ કરવાથી આજ્ઞાચક્રની જે મુખ્ય ભૂમિકા છે એની સિદ્ધ થતાં બહારથી અવાજો આવે, બહારથી ક્યાંથી શું થાય છે એ લોકો જે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ શકતા હતા, બીજાના વિચારો વાંચી શકતા હતા, આગાહી કરી શકતા હતા, તો એનું અહીંથી વિચારો બીજા માટે મોકલી શકે, રેતી કરી શકે, તો એ ક્યાંથી થાય? આજ્ઞાચક્રથી. તો આજ્ઞાચક્રમાં
એનો બીજ મંત્ર છે એ માથે મીંડું. એવો વારંવાર સિદ્ધ કરવાથી આજ્ઞા ચક્ર ઉપર વર્તુળ દેખાય, એનો પ્રકાશ દેખાય ને આજ્ઞા ચક્ર જાગૃત થાય. એનો બીજ મંત્ર છે એ. એટલે આ બે ચક્ર, આજ્ઞા ચક્ર, કંઠ ચક્ર, એને વિશુદ્ધ ચક્ર પણ કહે છે. આજ્ઞા ચક્ર અને કંઠ ચક્ર વચ્ચે બ્રહ્માની સ્થાપના, બ્રહ્મર્ષિની સ્થાપના છે અને એમાં મહાસરસ્વતીનો વાસ છે. આ બે ચક્રોની વચ્ચે પછી આવે છે હૃદય ચક્ર, જેને અનાહત ચક્ર પણ કહે છે, અને મણિપુર ચક્ર. આ બે ચક્રની વચ્ચે વિષ્ણુનો વાસ છે. એનો બીજ મંત્ર એ રૂમ રીમ, એનો મહામંત્ર છે રીમ, જે આખી સૃષ્ટિમાં પ્રસાર થાય. દાખલા તરીકે તમે અહીં ઉત્પન્ન કરો કોઈ પણ વસ્તુ અને ઘર સુધી પહોંચાડો તો એનો વિસ્તાર થાય, તો એનું કિંમત થાય. તમારા ઘરમાં પડી કોઈ લેવાયનું હોત હળી જાય તો કાંઈ તમને કામ ન આવે. તમે ખાઈને કેટલાક ઘઉં ખાઓ, આખું ઘર ભરાણું હોય કોઈ પણ ઉત્પાદનનું, કોઈ એનો વાપરનાર ન હોય તો બ્રહ્માનું કામ છે સર્જનનું અને વિષ્ણુનું કામ છે એનો વિસ્તાર કરવાનો, એનું વપરાશનું. એને એક અર્થ એને ગોળાકાર તરીકે ગોળો, ફરતો ગોળો પણ કલ્પો છે. ગોળો એટલે વારંવાર ફર્યા કરે, બદલા કરે, ચક્રાકાર રહ્યા કરે. એટલે એને સંસાર હકવતા સંસારને ચક્ર ગણ્યો છે. બધું જ ગોળ છે, બધું જ ફરે. ચાંદો ગોળ, સૂરજ ગોળ, પૃથ્વી ગોળ, નક્ષત્રો, ગ્રહો જે કાંઈ છે એ બધા જ ગોળ છે. તમારા હાથ પગના બધા અવયવો ગોળ. તમે ઝાડની ડાળખીઓ જુઓ, ઝાડના થળિયા જુઓ, પછી જે કાંઈ જુઓ બધું ગોળ જ હોય. શું કામે? સૃષ્ટિના સર્જનહાર પછી બીજું સ્થાન છે બ્રહ્મા, પછી વિષ્ણુ. તો વિષ્ણુનું કામ છે વિસ્તાર કરવાનું. પણ ગોળ ચક્ર ફેરવી નહીં, કોઈ ફેરવનાર તત્વ જે સ્થિર છે એના થકી બધું હાલે છે. તો એ તત્વ છે આત્મી તત્વ, અને એની ઉપાસના કરવી હોય તો જીવન વ્યવહાર રખાવવા માટે, આજીવિકા માટે લક્ષ્મીની જરૂર પડે. તો ત્યાં આવે છે મહાલક્ષ્મી. એનું બીજ મંત્ર રીમ અને શ્રી. શ્રી એટલા માટે લખે કે એ લક્ષ્મીનું આહવાન છે. તો એ બે ચક્ર વચ્ચે એની પણ છે હૃદય ચક્ર, મણિપુર ચક્ર, બે વચ્ચે એનો વાસ છે, જેને શ્રી અથવા રીમ આ બે એના બીજ મંત્રો છે. ન્યાથી છે ટાળે તો આવે નાભી ચક્ર, જેને સ્વાધિષ્ઠાન ચક્ર પણ કહેવાય. સ્વમાં આધીન થઈને રહેવું એને સ્વાધિષ્ઠાન કહેવું. મૂળ સ્થિતિમાં જ્યાં હતા ત્યાં હમાઈ જવું. જેમ નદી વરસાદના રૂપે બધે વરસી નદી થાય, નદી પાછી હતી દરિયામાં હમાઈ જાય. એટલે સ્વાધિષ્ઠાન સ્વને આધીન થઈને નિષ્ઠામાં પ્રવેશ કરવો સ્વાધિષ્ઠાન છે. તો સ્વાધિષ્ઠાન એટલે કે નાભી ચક્ર અને મૂળાધાર ચક્ર, એની વચ્ચે શિવ એટલે કે રુદ્રનો વાસ છે. અને એની ભગવતી શક્તિનું નામ છે કાલી, કલી કે. તો એનો બીજ મંત્ર કલી. ખાલી કલી એટલા માટે આ લોકો કે કલી વારંવાર હિમ શ્રીમ કલી એ મંત્રો ભજતા આવે, ગમે ત્યાં તમે જોજો તો આ છે. હુકામી કહે છે આને કારણે લી હી એ શ્રી કલી. તો આ જે કલી કીધું છે એ કાળકાર રૂપમાં થાય. એક શક્તિ એવી છે કે વિસર્જન કરે. નબળી તમારો કચરો થઈ ગયો નાશ ન પામે તો તમારું કામ આપે નહીં. જે કચરો થઈ ગયો નાશ તો થઈ જવો જોઈએ, તો એનો નાશ કરે. તમારા ખરાબ વિચારો, કુદ્રષ્ટિ, કુવિચારો જે કાંઈ છે એ ખોટું ખરાબ સર્જન છે, એનો નાશ કરનારી શક્તિ એટલે કલી. એટલે એના અધિષ્ઠાન દેવતા રુદ્ર કીધા છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને ગણેશ એ ક્યાંય પછી ગોતવા ન જવા, આ ત્રણ જગ્યાએ એનું સ્થાન છે. અને જે કલી સ્વરૂપે મહાકાળીનું ઉપાસના ત્યાં કરે છે. એટલે આ ત્રણે ત્રણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
પહેલાં તો ગણેશ બેહાડો, પછી આ ત્રણનું કામ હાલે છે. પછી એને બહાર પછી ગોખલામાં ડોકા કાઢવાની વાત નથી. આ સાધનાની સાધના છે ને સમજણની સમજણ ને શાનની શાન છે. સમજાઈ જાય તો અહીંયા છે, બહાર નથી. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય આમાં આવી ગયા. ગણેશ તો પહેલાં આપણે ગોખલામાં બેહાડ્યા, કારણ કે ગણેશ ગોખલા સિવાય રહે નહીં. ગણેશનો ગોખલો હોય, એનો મઢ ન હોય, ને એ ગોખલામાં જ રહેશે કાયમી. એટલે જે આ ગણપતિની પૂજા કરી લે તો એને બીજું કાંઈ કરવા પણ નથી. એટલે એનું મુખ્ય મંત્ર બનશે ઓમ એ રી શ્રી કલી, પછી 4 ચક્રો આવશે એમાં. ચામુંડાએ વીચે, એ 7 ચક્રો આવે છે. મૂળાધારથી 7 ચક્રોની ભૂમિકામાં આવે. એમાં 5 ભૂતના પ્રાણ પણ આવી જાય, 5 તત્વો આવી જાય, એની 5 પ્રકૃતિ આવી જાય. બધું કરીને આ મંત્ર બને. ઓમ શ્રી કલી ચામુંડાએ વીચે, આ આખો મંત્ર છે જે બધા ચક્રોને તપાસીને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ગણપતિના કારખાના પાસે થઈ નીકળી એના વાઇબ્રેશનો ઝીલીને આપણને તત્વના દર્શન કરાવે. એ મહાન વસ્તુ આપણા દેહમાં ઈશ્વરે સાથે જ મોકલી છે. જેણે જેણે આ વસ્તુની સાધના કરી એણે ક્યાંય બહાર ગયા નથી. એટલે કે ઘટમાં કાશી ને ઘટમાં મથુરા, ઘટમાં છે ગોકુળ ગામ. મારે હવે નથી જવું તીર્થધામ. તીર્થધામ જે મહાપુરુષો ગયા જ નથી. અને આપણે ત્યાં એ જ્યાં રખડા, એ જ્યાં ભ્રમણ કર્યું, એણે જ્યારે લીલા કરી, એના કર્મો કર્યા, તો ત્યાં આપણે યાત્રાના ધામો બનાવ્યા. એ યાત્રાએ નથી ગયા. જલારામની કેટલાય જગ્યાએ માનતા આવે બધાય, પણ જલારામ યાત્રામાં અધૂરી કરીને વહી આવ્યા. ભોજા ભગતે ક્યાંય કરી નથી. કોઈ મહાપુરુષોએ એમ પ્રાધાન્ય આપ્યું નથી યાત્રા કરવી, એમ ગયા નથી. હું કામે અડસઠ તીર્થ મારા ગુરુજીના ચરણમાં, કોટી ગંગા ને કોટી કાશી, બધું અહીં છે. તો હું કામ ધક્કા ખાઉં? અને એણે અહીંયા બ્રહ્મ દર્શન કરાવી દીધું, તારા દેહમાં જ છે. હવે તું પાછો એમ છે, ગીતામાં કીધું 33 કરોડ ગાયના શરીરમાં 33 કરોડ દેવતા છે. તો તારામાં એક ઘટતો હોય છે. તું મોટો કે ગાય મોટી? ગાયને ભાટો મારીને તું લઈ જા, તને ભાટો મારીને કોઈ દી ગાય લઈ જઈ, કોઈ ગાયે તમને બાંધ્યા કોઈ દી? તો તમારામાં એના કરતાં કાંઈક અધિક વસ્તુ હોય છે ને. સિંહને તમે ભેગા ફેરવી શકો, વાઘને તમે વંશ કરી શકો, મનુષ્ય વંશ કરે બધાને. વાદી લઈને નાગ લઈને આવે, આપણે નાગથી બી ઢેર ગરોડીથી બીએ ને, નાગને નાથવાવાળા બેઠા. તો તમારામાં અદ્ભુત શક્તિ એના કરતાં કાંઈક વિશેષ પડી છે, જેનો સાર તત્વ જાણવા માટે જ મનુષ્ય અવતાર છે. એટલે ભીતરથી ભાવ ભરી લે, તું તારું કલ્યાણ કરી લે. ભક્તિનો ભાવ ને શક્તિની શોભા. આ શોભા શેની છે? શક્તિની. નારાયણની શોભા, ન નારાયણની શોભા. એમ ઓલી કાનમાં કયો ઓલા 2 વરઘોડા પહેરીને ને પછી આવું કાંઈક કી, તે શોભા કેની છે? એની જ છે. એટલે જ પાછા એમ કે સીતાને તો રામ પધાર્યા, કહે છે કે નથી કહેતા? તો રામ કહીને અયોધ્યામાંથી આવે બિસાકડો, તેથી પહેણા તેથી એને માંડ ગીત ગાયા, પછી તો આખા રોદણા જોયા બિસાકડાને. તો હવે તમારે ત્યાં તો છોકરો તમારો પણ તમારે નામનું નામ દો, તો તમને એમ ન થાય કારગીરી માર્ગી રામ આવ્યા એમ. તો સીતા તો જરાય દેખાતા જ નથી. તો તરત કે આ તો પારકી જણી લે, તો પારકી જણી આવે. અને પોતાની દીકરી, મારી દીકરી બહુ ડાય, એની હાહુ ગોલી લે, હાલે તું ગોલી આ એનું કાંઈ. એટલે આ દખે સડી ગયા તેદુના, હજી મૂળ વસ્તુમાં આવ્યા નથી. એટલે ભક્તિના ભાવને શક્તિની શોભા, શિવપણાની તેજની અનોખાઈ છે આભા, એની અનોખી છે આભા. મન તારું ગુલતાન કરી લે. કરવાનું હું મન હારે છે માથા કોઈ, બીજા કોઈ હારે વાંધો નહીં. આપણે વાંધો શરીર હારે ડખા કરી, તડકામાં તપાવીને એક પૈગે ઊભો રાખીએ, એના રહેવા દે બિચારાને. હું કામ હક લેવા દે નહીં? આને કાંઈ ગુનો નથી કર્યો છે ઓલા મને, તમે મારો આ ને. મન ક્યાંક જીભ લટકી ગઈ હોય, લપસી ગઈ હોય, તો ભાઠા કોને ખાવાના રહે? આ દેહ જ ખામે ને.
કે કોઈ મનને મારવા ગયું? નકર કરાવે કોણ? માર કોણ ખાય? આ તો માર ખાય વાંદરી અને માલ ખાય મદારી. થાય છે ને એ ઉપવાસ ને તપ ને વ્રત આ કરે, કામ ઓયલો કરી જાય. એમ માલ ખાય મદારી અને માર ખાય વાંદરી, ખાય છે ને. એમ આપણું આનું ધ્યાન રાખવું પડે. આ દેહ સ્વરૂપે અંદર બેઠેલો કંઈક છે, એને જો ઓળખી જાય તો લપસણી સીડીમાંથી બહાર નીકળી જાય. નકર આમને આમ લેપસા કરશો તો ત્યાં પાછા ગોથા કાંઈ પાછું ત્યાં આવવું પડે. એટલે બહારનો દેખાડો તને કામ નહીં આવે. મોહ માયામાં તારું મનનું લલચાય, પણ અંતરનો શણગાર સજી લે. અંદરમાં તું કેવો છો એ ગમે એવો ભપકો ભારો કરીને આવે કે ઓહો બહુ સારો દેખાય, પણ મારો સોર પાટ્યો છે, હો મારું ફલાણું કરી લીધું તો આ ઈ જ છે. દેખાવ ગમે એટલો કરે, ઓલો અંદરથી તો ઓળખતો કે આ તો ઈ જ છે. એક વખત મુલા નરસુદીને એના ભાઈબંધના લગ્નમાં ગયો. હવે ભાઈબંધને બહુ કડકાય એટલે મુલાનો ઓલો કોટ બોટ માગ્યો કે કોટ દે ને તારે મારે સીવડાવો નહીં. તો ઓલા કોટ દીધો. કોટ દીધો ને પોતે જાનમાં ગયો, ઉતારો મેળી પર રાખ્યો વરરાજાનો. એટલે ઓલા બહારથી આવ્યા હોય કોઈ મહેમાન આવે પૂછે ને વરરાજાનો ક્યાં છે, વરરાજાનો ઉતારો ક્યાં છે? એટલે કે એ ઉપર બેઠો મારો કોટ પહેરીને. તો ઓલાને એમ થયું મારો હારો આ કેવો માણસ છે. કોકે કીધું ગોલા તારું વાત કરી કે તારું નામ લીધું ને કે એ મારો ઉપર કોટ પહેરીને બેઠો. તો ઓલાને બોલાવે કે તને ના નથી પાડી કાઢે, એ કહેવાની વાત હોય? એ કે હારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું. હારા ગાંડા, પણ આ કહેવાની વાત છે? મારો કોટ પહેરીને બેઠો ન કહું કાઢી નાખ્યો, મારે એમનું જરૂર નથી. એ કે પહેર નહીં ભાઈ, બીજું તો શું થાય, હવે પણ તો લઈને આવ્યો થોડી ના પડાય. પણ હવે કોઈને કહેતો નહીં. તારું મહેમાન બીજા કોઈક આવ્યા, ઉતારામાં કોકને કોઈક બહારથી આવતા હોય, વહેલા મોડો થયા કરતા હોય, તો કે વરરાજાનો ઉતારો ક્યાં છે? વરરાજાનો તો કે મારો કોટ પહેરીને બેઠો, પણ કહેવાની ના પાડી. મારો કોટ પહેરીને બેઠો, પણ કહેવાની ના પાડી, કોઈને કહેતા નહીં. બોલો કે ભાઈ તે તો મારી આવ ઘાણી કરી નાખી. હારા અમારી આબરૂનો આ કાંઈક જોતો કો હારા વારે ખેલે કોટનું શું કીધા કે? તો બોલો કે ભાઈ હારી ભૂલ થઈ ગઈ હો, હવે આજકાલ નહીં કહો. જાનનું ફૂલે કસીડ્યું, ફૂલે કસીડ્યું ને ઓલો ઢોલી 5 રૂપિયા મહિને ઉડાડવા વરરાજોને બધાય. તો વરરાજો રાસ લેવા આવ્યો. તો ઢોલી અને બેક ન્યાની બાયુએ માંડવી વાળી બાયુ જોવા આવી હોય ને, એને વખાણ કર્યા, ઓહો આમ તો જોયેલા આનો કોટ તો જુઓ બે. તો ઓલો મુલા બાજુમાં રહેવાનું નહીં, એ આ ભાઈનો કોટ છે, બાકી એની તેવડ છે. એટલે આપણે આ બધા ડખે સૈડા માગ્યું આવ્યું છે, આ દેહે માગ્યું છે. આ દેહ ભગવાને માગીને દીધો છે, નથી દેહ દાગીનો દીનાનાથનો આપ્યો છે વર્તા વાપરવા માટે. શું કામ વાપરવા દીધો છે? તો આપણે એમ ઘરનો કરીને બેઠા, ઘઉં ન કાઢું ફેરા એમ હાલે? આ ગમે તેથી ખાલી કરી દેવો પડે, પણ આપણે એને માગીને બેઠા. સાધન વાપરવા આવ્યું કે બીજા લા ઓપનર છે, તું કાઢ નાખ. આ મારા શેરડીનું મશીન વાળ પી લે છે, બેગ શેરડીને ભારે તારા બેગ ભરશે, શેરડી પી લઈ જા ને. તો પીલવા મિનિટ પછી કે ગોળાઈ મારવાનું, શીશોડોય મારો. એમ આપણને ઈશ્વર ભજન માટે અમૂલ્ય સાધન હીરામણી જેવો દેહ દીધો છે. તો દેહને મારો માનીને વાતો કરીને મારો માનીને જ બેઠા છે. હું કરતાં કરતાં જાય છે, નકર છે ઓયલાનો. તો આ જે સમજાણું નથી, એ દાગીનો ભગવાને ભજવા માટેનું સાધન આપ્યું છે. સાધના કરીને સાધનને તું ચોખ્ખું રાખીને એમને એમ તું હતું એવું ને એવું પાછું પુગાડી દે. આના માટે ભગવાને દીધો છે. મન તારું ગુલતાન કરી લે, તું તારું કલ્યાણ કરી લે. બહારનો દેખાડો તને કામ નહીં આવે, મોહ માયાનું મનનું લડચાવે. સંતરનો શણગાર સજી લે, તારે શણગાર અંતરનો કરવાનો છે. પૂરણ પ્રકૃતિ ચંદ્રની છે શોભા, તારા દેહની ફરતે છે ઓજસની આભા. દરેક માણસનું હવે કેમેરા એવા આવી ગયા છે, સૂક્ષ્મ કેમેરાઓ,
જે તમારી ફરતે આભા મંડળ જોઈ શકે, એવા ફોટા પર પડી શકે એવી ક્ષમતાવાળા કેમેરાઓની શોધ થઈ છે. ફરતું આભા મંડળ હોય એની ઉપરથી નક્કી થઈ શકે કે તમે આધ્યાત્મિક કેટલા છો. એ ઓરા એ પ્રકારના હોય. તમે માંદગીવાળા છો, ખટપટવાળા છો, બીમાર છો, જે કાંઈ હોય એ ઓરાથી ખબર પડી જાય. એવા ઓરા હવે ના ફોટા દેહની ફરતે આભા મંડળ, જે મહાપુરુષોની ચિત્રમાં પાછળ જો આભા મંડળના કુંડાળા કર્યા હોય હતા એ પ્રકાશ, તો એ શેરી એની આભા છે. એમ દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર આભા હોય. એમાંથી પોતે કેવા વિચારો કરે છે, કેવા સુખ ભોગવે છે, શું કરે છે, એ બધી આભા કહી દે. તમારે કહેવું નહીં પડે. એમ પૂરણ પ્રકૃતિને ચંદ્રની છે શોભા, તારા ફરતે છે ઓજસની આભા. તારા દેહની ફરતે ગુરુજીના રાસ ગણી લે. એને મહાપુરુષનું જો મળ્યું હોય તો એનામાંથી જે કાંઈ પ્રગટ મળ્યું હોય એ પરમ તત્વને પામવામાંની મથામણમાં જ્યારે એની ઉર્જાઓનું વહન તારામાં કરવાની શક્તિ આવે, સહન કરવાની, તો એ આભા તમારે બદલાવી નહીં, ઓજસ પાથરી દે. એના વાઇબ્રેશનથી તમારા જીવનને આખી રૂપરેખા બદલાવી દે. એટલે કે ગુરુજીના રાસ ગણી લે, તું તારું કલ્યાણ કરીએ. ઉત્સવમાં આનંદ. આ મનુષ્ય દેહ લીધો ઉત્તમ ઉત્સવનો અવસર છે, તો ઉત્સવમાં આનંદ આવવો જોઈએ. પાછો આનંદમાં ઉત્સવ થઈ જવો જોઈએ. વાંધો એ છે બર્થડે પાર્ટી હતી ને કે હા હું નાઈસા, પણ સવારે પછી હાવ કાલે ઘેર આજ નથી જવું ઓફિસે. કાં એ કે ઓલો બર્થડેમાં ગયો હતો, તો બર્થડેમાં ગયો તો ઉજવણી કરી કે ત્યારે થાકવા ગયો હતો. આનંદને ઉત્સવ સાથે નાચા કુદા હોય ને જો થાક લાગે તો સમજવું કે તમે કાંઈ કર્મ કર્યું છે. જો થાકકા ન હોય અને એવો ને એવો આનંદ હોય, 2 કલાક જ મૂગ ન થઈ હોય તો તમારે સવારે કામમાં કાંઈ ગોબો ન પડે, સમજો ઉર્જા મેળવીને આવ્યા, નકર હતી એટલી ખલાસ કરીને આવ્યા. તો ઉત્સવનો આનંદ છે, આનંદ એ પ્રકારનો રહેવો જોઈએ. ઉત્સવમાં આનંદ થઈ જવો જોઈએ, આનંદમાં ઉત્સવ થઈ જવો જોઈએ. તો તમારે ક્યારેય થાકવું ન પડે. અને થાક્યા તો સમજો કે તમે કરતા બનીને ગયા, હું કાંઈક કરું છું, હું કાંઈક દેખાડો છું, તો આ દેખાડો કરવા ગયા. એટલે જો દેખાડો કરવા ન ગયા હોય તો ઉર્જા તો એમનો હચવારીએ. નરસિંહ મહેતા, આ મીરાબાઈ, પછી ચૈતન્ય મહાપ્રભુ શેરીએ શેરીએ ઘૂઘરું બાંધી બાંધી નાચ્યા છે. આખો દી નાચે, છતાંય ક્યારે એની પાસે ઠાકનો એક શબ્દ ન આવે. અને આપણે નંદગીરો કોકની ગીરે ભયો હોય અને આપણી ગીરે હોબળો ભયો હોય. હવે આ ડખે કેને કહેવા જાવ કે હું નંદ ઘેરે આનંદ ભયો, તારી ગીરે કાંઈક કરી નહીં. એના